સંવિધાન દિવસ પર આજે ગર્વ મહેસૂસ કરવું જોઈએ, પરંતુ દમણ દીવ માટે આજે કાળો દિવસ માનવામાં આવે છે, કારણ કે આજે ભારતીય જનતા પાર્ટીનું, મોદી સરકારનું એક હિટલરશાહી કહેવાય કે આજે દમણ દીવ અને દાદરા નગર હવેલીને એક મર્જર કરવા માટે સંસદના પટલ ઉપર એક બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, જે બિલનું નામ દાદરા નગર હવેલી દમણ દીવ મર્જર એક્ટ કહેવાય. આજે 2 વાગ્યાના સમયે સંસદના પટલ પર આ બિલ રજૂ કર્યું અને હવે એ ડિસ્કશનમાં આવશે. મને સમજમાં આવતું નથી કે શા માટે આ દમણ દીવ અને દાદરા નગર હવેલીને મર્જર કરવાની આવશ્યકતા છે. શું એનાથી શું ફાયદો થશે? જો તમે દમણ દીવ અને દાદરા નગર હવેલીને એસેમ્બલી, લેજિસ્લેચર આપવાના હોય તો એક અલગ વાત કહેવાય, પરંતુ એ બિલમાં એનો કોઈ ઉલ્લેખ થયો નથી અને બિલમાં એવું લખ્યું છે કે હાઈકોર્ટ મુંબઈમાં હશે, કલ્ચર એનો જે છે એ જ રહેશે, કે પછી જે દમણ દીવમાં હોય એ એક રહેશે, દાદરા નગર હવેલીનું એક રહેશે, એમપીની સીટ 2 હશે. ફક્ત ને ફક્ત માત્ર એક એડવાઇઝરી કમિટી બનાવવાના. તો શું આના માટે મર્જર કરવાની શી જરૂર છે? આજે મને એ દિવસ યાદ કરવાની શી જરૂર છે? આજે મને એ દિવસ યાદ છે કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું, કોંગ્રેસની સરકાર હતી, જે તે વખતે દમણ દીવ, દાદરા નગર હવેલી કે પછી કેન્દ્ર શાસિત પ્રદેશને એવું પૂછવામાં આવ્યું હતું કે શું તમને કેન્દ્ર શાસિતમાં રહેવું છે કે પછી ગુજરાતમાં જોડાવવું છે. જે તે સમયે એક વોટિંગ કરવામાં આવ્યું હતું અને વોટિંગથી પૂછવામાં આવ્યું હતું કે તમને કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહેવું છે કે પછી તમને ગુજરાતમાં જોડાવવું છે, અને એનું વોટિંગ થયું. લોકોએ વોટ આપ્યા અને કહ્યું કે અમારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહેવું છે. આજે કોઈને પૂછતા નથી. આ શું હિટલરશાહી નહીં તો શું છે? તમે લોકોનું, જનતાને પૂછો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પૂછો. શું માત્ર સાંસદ તમારો ભારતીય જનતા પાર્ટીનો છે એ લખીને તમને આપી દે એટલે તમારે બિલ ઇન્ટ્રોડ્યુસ કરવાનું? ભારતીય જનતા પાર્ટીનો સાંસદ ત્યાં સંસદમાં લખીને આપ્યું છે કે આ મર્જર કરવાની જરૂર છે. શું એક માત્ર વ્યક્તિ સાંસદ જ છે? સંઘ પ્રદેશ દમણ દીવ પ્રશાસનના આરોગ્ય વિભાગના અંતર્ગત આવતા રાષ્ટ્રીય વેક્ટરજનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ લોકોને અપીલ કરે છે કે ડેન્ગ્યુ અને મલેરિયા રોગનો ફેલાવો અટકાવવા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી, પાણીનો જમાવડો કરવો નહીં, કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાનીની ટ્રે, સિમેન્ટની ખુલ્લી ટાંકીઓ, કોઠી, પીપ, માટલું વગેરેને દર 3 દિવસે ખાલી કરી તદ્દન સૂકું કરી નવું પાણી ભરવું. બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરો. સાંભળો છો?
અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો. જનમંચ ન્યૂઝ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરવ ભટ્ટ, મોબાઈલ નંબર 9228105414. ઓફિસનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેઇન રોડ, PWD પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ.